जय श्री राम मित्रों, फरी एक बार हूँ देवराज जय सत्याम इलेक्ट्रिशियन में आपનું સ્વાગત કરું છું। आज તમે આ જોઈ શકો છો Hikvision IP કેમેરો છે, તેને આપણે લેપટોપની અંદર બ્રાઉઝરને લોગિન કરશો। હવે લેપટોપની અંદર લોગિન કરવા માટે સૌથી પ્રથમ 12 વોલ્ટ 2 એમ્પિયરથી DC પાવર સપ્લાય આપવાનું છે અને RJ45 એક તરફ કેમેરામાં IP કેમેરા, બીજી તરફ લેપટોપના લેનમાં નાખવાનું છે જ્યાં RJ45 કેમેરા। હવે સૌપ્રથમ લેપટોપને લઈ આવશું લેપટોપની સ્ક્રીન તરફ। સૌપ્રથમ અહીંથી આપણે લેપટોપના સેટિંગમાં જવાનું છે। સેટિંગમાં નેટવર્ક અને ઇન્ટરનેટ લખેલ છે તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ ઇથરનેટ અહીંયા લખેલ છે, આ પ્રોપર્ટીમાં જવાનું છે। પ્રોપર્ટીને જઈ IPv4 એડ્રેસ ઉપર જવાનું છે અને અહીંયાથી મેન્યુઅલી નાખી દેવાનું છે। હવે આ કેવી રીતે IP એડ્રેસ છે 192.168.1.123 ત્રણ ખાસ ધ્યાન દેવાનું છે। 192.168.1 હવે આ કયા પ્રમાણે મેચ કરવાનું તમને બતાવી દઈશું। એના માટે આપણે SMDP ટૂલ Hikvision કેમેરા માટે આવે છે IP કેમેરા જોવા માટે। તો આમાં જોઈ શકો છો કે એક કેમેરો દેખાય છે। તો આપણે સૌથી પહેલાં કેમેરો કઈ સિરીઝમાં છે તે જોવાની છે। તમે જોઈ લેશો 192.168.1.101 મતલબ એકની સિરીઝમાં। તો સામે પણ આપણે લેપટોપ પર ECM સિરીઝમાં લાવવાનું છે। નવલોડી પહેલાંથી સિરીઝમાં રાખેલું છે એક, અને ગેટવે પણ એક। ત્યારબાદ સેવ કરવાનું છે અને ત્યારબાદ ક્રોમ બ્રાઉઝર ખોલવાનું છે અને કેમેરાની IP નાખવાની છે 192.168.101। હા, તમે જોઈ જશો Hikvisionનું પેજ ખુલી ગયું છે। અહીંયા સૌ પ્રથમ આપણે એડમિન ID નાખવાની છે અને પાછી એ પાસવર્ડ સેટ કર્યો એ પાસવર્ડ નાખવાનો છે અને ત્યારબાદ અહીંથી લોગિન કરવાનું છે। હા, તમે જોઈ શકો છો કેમેરો ચાલુ થઈ ગયો છે। આ નાઇટ વ્યૂ છે, શું રિઝલ્ટ છે। હવે આમાં જે સેટિંગ આવે બતાવીશું શું આવે છે। પહેલાં સિસ્ટમમાં આવે છે, લોકલમાં કાં આવતું નહીં। સિસ્ટમમાં ડિવાઇસ નામ કામ આપવું, તમારે કયું મોડલ કેટલા ઉપર હાલે છે, ટાઈમ સેટિંગ, ટાઈમ કીધી અને એના માટે સૌ પ્રથમ આપણે સ્ક્રીન કમ્પ્યુટર કરવાનું, એટલે કમ્પ્યુટર જે ટાઈમ હશે એ પ્રમાણે સેટ થઈ જાય। બાકી આમાં કોઈ ખાસ નથી। મેન્ટેનન્સ આવે છે, આમાં રિબૂટ કરવું હોય, રિસ્ટાર્ટ કરવું હોય બધું થઈ ગયા। ત્યારબાદ સિક્યોરિટી કેટલી સિક્યોરિટી છે, કઈ ટાઈપની સિક્યોરિટી છે, અને ત્યારબાદ નેટવર્ક આવે છે। નેટવર્કમાં જઈને આપણે અહીંયાથી પણ IP એડ્રેસ ચેન્જ કરવો હોય તો થઈ જાય છે। તો આપણે અહીંયાથી ચેન્જ કરશું એકવાર, 101 છે એની જગ્યાએ 201 કરશું, બરાબર IP એડ્રેસ। સિમ્પલી અહીંયાથી સેવ કરી દેવાનું છે। એકવાર આપણું રિબૂટ થઈ રહ્યું છે અને ફરી આપણે SLP ટૂલ્સ આવશે એમાં જશું। આપવાની છે, તમે જોઈ શકો છો 192.168.1.201 પહેલાં IP 101 હતી, ત્યારે આપણે 201 કરી, આવી રીતે IP ચેન્જ કરી। અહીંયાથી પણ થઈ જાય ને એની અંદર જે પણ થઈ જાય છે। હવે આપણે ક્રોમમાં ખોલશું, આ પેજ નહીં ખોલે એની જગ્યાએ આપણે 201 કરવું પડશે। 101 છે એની જગ્યાએ આપણે 201 કરશું। તમે જોઈ શકો છો વેબ પેજ ખુલી જશે। ત્યારબાદ આપણે અને ત્યારબાદ પાસવર્ડ નાખશું અને ત્યારબાદ સિમ્પલ લોગિન કરવાનું છે। તમે જોઈ શકો છો લોગિન આપણું થઈ ગયું છે। નેટવર્કના લાસ્ટ આપણે નેટવર્કને જોઈએ તો શું આવે છે। હવે ત્યારબાદ એડવાન્સ સેટિંગમાં તમારે ઈમેલ એડ્રેસ નાખો તો અંદર ઈમેલ એડ્રેસ નાખી શકો। પ્લેટફોર્મ એક્સેસ કરવો તો અહીંયા કરી શકો, અહીંયાથી વેરિફિકેશન કોડ નાખી શકો છો અહીંયાથી। અને વિડીયો ઓડિયો, અને ત્યારબાદ અહીંયા આપણે નેટવર્કના લાસ્ટ આપણે નેટવર્કને જોઈએ તો શું આવે છે। હવે ત્યારબાદ એડવાન્સ સેટિંગમાં તમારે ઈમેલ એડ્રેસ નાખો તો અંદર ઈમેલ એડ્રેસ નાખી શકો, પ્લેટફોર્મ એક્સેસ કરવો તો અહીંયા કરી શકો, અહીંયાથી વેરિફિકેશન કોડ નાખી શકો છો અહીંયાથી।
આની અંદર તમારે સ્ટીમમાં વિડીયોવાળો કેમેરો તો વિડીયો સેટ કરી શકો છો. બસ આવી જ રીતે લેપટોપમાં આઈપી કેમેરો લોગિન થાય. અને તમારે જો કોઈ લોગિન થાય પ્રોબ્લેમ આવતો હોય તો મને આ વિડીયોમાં નીચે કમેન્ટ કરી બતાવશો તો તમને પ્રોબ્લેમનું સોલ્યુશન કરી આપીશ. જો તમને વિડીયો સારો લાગે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળશો એક નવા વિડીયો સુધી. ત્યાં સુધી સૌને જય સિયારામ.